બનાસકાંઠા પાટણની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો। બે જિલ્લાના 174 નગરસેવકોએ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લીધો। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ પાલનપુર ખાતે યોજાયો। આ પ્રશિક્ષણ વર્ગમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, પાલનપુર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, પ્રદેશ પ્રવક્તા કિશોરભાઈ મકવાણાએ તે પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો અને ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય યોજના મુજબ ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ પાલનપુર ખાતે યોજાયો। આ પ્રશિક્ષણ વર્ગમાં ચૂંટાયેલા 174 જનપ્રતિનિધિઓને પ્રશિક્ષણ આપવામાં આવશે અને અમારા પ્રશિક્ષિત કરાયેલા કાર્યકર્તાઓ જાહેર જીવનની અંદર એક અલગ મિશનથી કામ કરશે અને રાષ્ટ્રની પ્રજાને સમર્પિત થઈ કામ કરશે અને અમારી પાર્ટીની પ્રાથમિકતા પ્રથમ દેશ, બીજી પાર્ટી અને છેલ્લે પોતાનું વિચાર કરતા કાર્યકરો છે અને પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રને પ્રથમ સમર્પિત છે। ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા છે એ પ્રમાણે પ્રશિક્ષણ કાર્યકર્તાઓનું થાય એ માટે પ્રશિક્ષણ વર્ગ આજે છે। રાષ્ટ્રીય યોજના પ્રમાણે પહેલાં પ્રદેશના અભ્યાસ વર્ગ, પછી જિલ્લાના પ્રશિક્ષણ થયા। હવે જે ચૂંટાયેલી પાંખ છે અમારી નગરપાલિકા એનો આજે પ્રશિક્ષણ વર્ગ છે। એમાં 2 જિલ્લા છે, એક બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જે પણ નગરપાલિકાઓ છે એના 174 અમારા જે નગરસેવકો છે એનું આજે પ્રશિક્ષણ થશે। અહીંયા કિશોર મકવાણા, પ્રદેશ સહપ્રવક્તા।